હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી ઇઝી કુકિંગમાં. તો આજે આપણે પ્રોટીનથી ભરપૂર રાજમાનું શાક બનાવવાના છે. તો આ શાક જો છોકરાઓ ન ખાતા હોય તેના માટે આપણે સ્પેશિયલ બનાવવાના છે. ખૂબ ટેસ્ટી બનાવવાના છે અને છોકરાઓ પણ હોશે હોશે ખાઈ લેશે. રાજમા આપણે 4થી 5 કલાક પલાળી લીધા છે. તે આપણે કુકરમાં એડ કરી દઈશું અને તેના પ્રમાણે આપણે 3 ગણું પાણી ઉમેરશું. ખડા મસાલામાં 2-3 લવિંગ, 1 મોટી એલચી, 1 તજનો ટુકડો, 1 સ્ટાર ફૂલ લઈ લેશું. આ બધા જ ખડા મસાલા આપણે રાજમામાં બાફતી વખતે જ એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ ટેસ્ટ વધી જશે. ત્યાર પછી આપણે અડધી ચમચી હળદર ઉમેરી છે અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. અને બસ કુકર આપણે ગેસ ઉપર ચડાવી અને 4થી 5 સીટી લગાવી દઈશું. અને જોઈ શકો છો 4થી 5 સીટીમાં જ સરસ રાજમા ગળી ગયા છે. ત્યાર પછી આપણે વઘાર મૂકીશું. એક કઢાઈમાં આપણે 1 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે જીરું અને તજપત્તા ઉમેરી અને વઘાર કરશું ને ચપટી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે એકદમ બારીક સમારેલી ડુંગળી ઉમેરીશું. તો 2થી 3 નંગ જેટલી આપણે ડુંગળી ઝીણી એકદમ સમારી લેવાની છે. ચોપડ હોય તો ચોપડ વડે જ આપણે એકદમ સરસ રીતે સમારી લેશું. ત્યાર પછી આપણે આદું અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. તે બંનેને સરસ રીતે આપણે સંતરાવા દેવાનું છે. સંતરાઈ જાય ત્યાર પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું આપણે મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો પંજાબી મસાલો અને 1 ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. આ બધા જ મસાલાને આપણે સરસ રીતે સંતરાવા દેવાના છે. ખૂબ સંતરાશે ત્યાર પછી તેનો ટેસ્ટ એકદમ સરસ રાજમામાં આવશે. તો સંતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાર પછી આપણે તેમાં ઝીણા એકદમ બારીક સમારેલા આપણે ટમેટાં એડ કરી દઈશું. તો અત્યારે 3થી 4 નંગ જેટલા મેં ટમેટાં એડ કર્યા છે. તો ટમેટાને સરસ રીતે ગળી જાય તેના માટે આપણે ઢાંકી અને 2થી 3 મિનિટ રહેવા દઈશું. 2થી 3 મિનિટમાં જોઈ લેશું આપણે ટમેટાં એકદમ ગળી ગયા છે. તો તેને સરસ રીતે પાછા હલાવી અને સરસ રીતે સંતરાઈ ગયા છે. તેલ છૂટું પણ પડે છે. ત્યાર પછી જે આપણે રાજમા બાફીને રાખેલા હતા તેને પણ તેમાં એડ કરી દઈશું. આ રાજમા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. તેને સરસ રીતે આપણે એકદમ ઉકળવા દેશું ને સરસ ઉકળશે ત્યારે તેનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે. તો જરૂરથી આ રીતે એકવાર રાજમા બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. ત્યાર પછી આપણે જરૂર મુજબ આપણે પાણી ઉમેરી દઈશું અને આંબલી મેં પલાળીને રાખેલી હતી તેનો પણ રસ આપણે 2થી 3 ચમચી જેટલો ઉમેરી દઈશું અથવા તમારા સ્વાદ મુજબ તમે ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દઈશું. તો આપણે બાફતી વખતે પણ થોડું મીઠું ઉમેર્યું છે. તે પછી આપણે સ્વાદ મુજબ આપણે ઉમેરવાનું છે. રાજમાનું શાક 5થી 10 મિનિટમાં જ એકદમ સરસ સ્વાદિષ્ટ ઘરે જ બની જાય છે. તો એકવાર આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે. તો જો આપણા રાજમા બનીને રેડી થઈ ગયા છે અને તેમાં આપણે કોથમીર પણ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને જો મારો આ વિડીયો સરસ લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. અને મારા ચેનલ ઉપર જો નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે અવનવી વાનગી રોજની આવતી જ રહે છે. તો રોજ આપણે નવી નવી વાનગી મારી સાથે તમે જોડાયેલા રહો એટલે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણા રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ રાજમા રેડી છે. આ રાજમાને તમે ભાત સાથે અથવા રોટલી સાથે કે રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર આ રીતે જરૂરથી રાજમા ટ્રાય કરજો. તો ચાલો બીજી રેસીપી સાથે ફરી મળીશું. આવજો.